રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આસુડા બ્લોકમાં સ્વાગત છે। અને બપોરના વાગ્યા છે 12:30। તો આજે થોડુંક મોડું થઈ ગયું છે અને આવ્યા છે મોટર ચાલુ કરવા। તો મોટર ચાલુ કરી છે અને કલેજીમાં પાણી વારવાનું છે। તો ચાલો જઈએ એ બાજુ। હાલો તો મિત્રો મોટર ચાલુ કરી છે અને બે મોટર ચાલુ કરી આવ્યા છે। એક તો બંધ રાખી છે તો આ બાજુથી હાલે છે પાણી। तो બે क्यारा पाई અને જો બાપભાઈ ને वहाँ सवड़ा हाले है। तो पछी जाहू ए बाजू जोवा બે क्यारा पाई लई અને પછી આપણે ઓલી ધાણાની ભકી નાખી છે હેઠે હેઠે હરગાવવા જાહું એટલી કટકીમાં। તો ચાલો ઘડીક પાણી વાળી લઈ પછી જાહું બધી બાજુ। हालो तो मित्रों अपने आव्या छे गुवारवाड़ा पड़ा में। तो आज गुवार उतारवानुं काम हाले है। तो चलो ये बाजू जाइए अने गुवारना बासका हारी लई बेग भराणा है। तो चलो हारीने घेरे नाख दई नकर तड़काना बफाई जाए अंदर बासका में गुवार। तो उतारवानुं काम चालू कर्युं है गुवारनुं। हालो तो मित्रों आपणे आवी गया छीए ओयडी बाजू अने हवे आपणे ओली फकी हरगाववानी है। हेठामां नाखी थी आ एटली कटकीमां। तो कंईक अहीं हेठा बाजू नाखी है अने कंईक ओली बाजू नाखी है वेंडी बाजू। तो चालो कंईक ओलुं आकड़ जेवुं करीए अने पछी हरगावीए। तो बे घाभा ने एवुं गोतीने राख्युं है तो एनुं बनावीए अने पछी हरगावीए फकी। हालो तो बनावी एवा छे आવું બનાવ્યું છે। तो ચાલો હવે આને હરગાવીએ અને પછી જો અહીં પાછળ ભકી દેખાય છે તો આ પારા ઉપર નાખેલી છે આખાઈમાં। તો પછી એને હરગાવીએ। હાલો તો અહીંથી મુહૂર્ત કર્યું છે હરગાવવાનું અને કેવું કે હવે હાલે આગળ। તો આમાં આખા પટ્ટામાં છે આખા પારામાં નાખી છે ફકી। તો 2-3 જાગી મૂકી દઈ એટલે ઘા હરગવા માંડે। वहाँ सुधी सेट है तो 2-3 ठेकाणे मूकी दई। एक वहाँ मूक्यु है एकाद आमां क्यांक कर नाखी ने एकाद वहाँ क्यांक मूकी दई एटले घा हरगी जाए अने हेठो थई जाए सोखो। तो आमां बोयडी ने एवुं हतुं आवी बोयडी हती तो क्यांक क्यांक देखाय छे एने ढांकी दई अने पछी हरगावीए। हालो तो 6-8 ठेकाणे मूक्युं है अने हरगे है। तो घणुं घणुं मींडुं हरगवा અહીંથી નામ મૂક્યું है। तो आमे हजी 2 ठेकाणा है मूकी दई अने पछी लाइन भेगी करवानी है आ पारा ऊपर है वेंडी पासे। तो एमां पछी हरगाव्यो पहला लाइन भेगी करवी जो है। तो आटलुं है हजी हरगावी नाखी एटले ए हरगतुं थाय। चलो तो आ ऊभो पारो तो हरगावी नाख्यो है अने धुवाड़ा ने गोटा हवे काढ्या है। तो हेठवाई जाय छे अने आपणे हवे आ लाइन हकेल लई अने पछी आ वेंडी पेर है फकी नाखेली एमां हरगाव्यो। तो चालो पहला फटाफट लाइन हकेल लई। हालो तो जो आ हरग्युं अने हबावनुं लागी गयुं है। तो मींड्युं है लीलुं बारवा हवे बोयडी हती त्यां लीली। तो बहाटी मींडी है बोलवा आखा पारामां अने धुवाड़ा मींडा है गोटा काढवा। तो आवुं हरग्युं है। तो चलो ये हरगी जाए ત્યાં સુધીમાં આપણે લાઈન ભેગી કરી લઈ અને પછી આ પારે પાછું મૂક્યું આ બાજુ। તો લાઈન બધી ભેગી કરીને અને અહીંયા ઢગલો કરી દઈ। આમ પીડી છે અને ઓલી બાજુ હજી પીડી છે તો એ બધી અહીં ભેગી કરી લઈ થપ્પો કરી દઈ। હાલો તો લાઈનનો એક થપ્પો અહીંયા કરી દીધો છે
અને એક થપ્પો વાં કરી દીધો છે. તો હવે આને હરગાવીએ. વેંડી ભેર એ બધી ભકી તો થોડી હમી નમી કરતી જવાની રહે અને હરગાવતી જવાની રહે. તો વેંડી આડી હતી એટલે થોડીક ખેટી રહી ગઈ છે ક્યાંક. તો આમ થોડી પગતી આડાવારી કરી નાખ્યું અને હરગાવી નાખી. તો ચાલો ઓલું લઈ પાછું આપણે કાકડી કરી હતી અને હવે કાકડી હરગાવીએ, પછી આ હેઠાને હરગાવીએ. હાલો તો હરગાવ્યું છે આને કાકડીને. તો હવે આ હેઠા બાજુ જઈ અને હેઠો હરગાવીએ. ટાઢા દીદી એવી છે. તો ચાલો હવે આ હેઠો હરગાવીએ. તો જો અહીં એક ઠેકાણે હરગી ગયું છે. તો આવી રીતે હરગાવતા જઈએ અને ક્યાંય આવી રીતે દેખાય ને હમું કરતા જઈએ એટલે કાંઈ રીએ નહીં. તો જો મિત્રો આપણે આ બનાવ્યું હતું એ બટકી ગયું હાટીકડામાંથી અને નીકળ્યું રખડે હવે. તો એકાદો ઢીગલો રહ્યો છે હરગાવવાનો. તો આમ કરીને કંઈક હરગાવી નાખી અને એક અહીંયા ઝીંકી ઢીગલી છે. બાકી આમ બધે હરગી ગયું છે. આખા ખેતરમાં ધુવાડા કાઢે છે. હવે હરગી જાય અને એક આ બાસકી છે એને નાખી દઈએ એટલે ઠરે નહીં. હાલો તો હરગાવી નાખી છે બધી ભકી અને જો ચારી કોરથી ધુવાળા જ નીકળે છે હવે આખા ખેતરમાં. વાંથી સેટ લીધું હતું. આ ઊભી વેંડી તો દેખાતી જ નથી, નીકળી ધુવાળા ગોટા જ કાઢે છે. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.